મારું નામ ડૉક્ટર પ્રશાંત પટેલ છે, ડૉક્ટર ઓફ વેટરનરી મેડિસિન ફ્રોમ નોર્થ અમેરિકા. મારું એજ્યુકેશન ને બધું ભારતમાંથી જ થયું અને ભારતમાં જ હું ગ્રો અપ થયેલો છું. એટલે આ ભારતની સિસ્ટમથી હું થોડી મને ખ્યાલ છે. હું મારો એક આઈડિયા રજૂ કરવા માગું છું કે જેમાં આપણે કેડેવર ડમ્પિંગ ઇકોસિસ્ટમ કેવી રીતે થઈ શકે. એટલે જે પ્રાણીઓ જે મરી જાય છે તો એ નેચરને નુકસાન કર્યા વગર એને કઈ રીતે તમે સેફલી ડિસ્પોઝ કરી શકો અને કેવી રીતે નેચરનું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ મારો એવો વિચાર છે કે સૌથી પહેલાં દરેક તાલુકામાં આ પ્રમાણેની એક સિસ્ટમ હોવી જોઈએ દરેક તાલુકાની ફરતે. તો જેમ કે આ એક તાલુકો થયો, આ બીજો તાલુકો, ત્રીજો તાલુકો, ચોથો તાલુકો, તો જે બે ઇન્ટર તાલુકાને જે કનેક્ટ કરે છે એ જગ્યાએ આવો એટલીસ્ટ 40-50 કિલોમીટરનો એક એવો વિસ્તાર હોવો જોઈએ કે જ્યાં તમે સેફલી ડમ્પ કરી શકો. આપણામાં પણ છે કે કોઈ પણ સ્મશાન હોય કે એ હોય તો ગામના છેવાડે હોય. એવી રીતે આવી રીતના એક વિસ્તાર જે હોવો જોઈએ 40-50 કિલોમીટરનો એટલીસ્ટ કે જે આ બધું ડમ્પ કરી શકે. તો હવે એમાં દરેક બાજુથી આ જે વિસ્તાર હોય, હવે આ જે વિસ્તાર છે એ વિસ્તારને અહીંયા મોટો કરીને બતાવું છું. તો દરેક બાજુથી 4 જગ્યાએથી કે થોડીક વધારે જગ્યાએથી એની અંદર એક નાનો એવો રસ્તો હોવો જોઈએ કે જ્યાંથી 1 કે 2 વ્હીકલ પાસ થઈ શકે. ઇલેક્ટ્રિક વ્હીકલ કે જે નોઇઝ ના કરતું હોય. પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ એની વચ્ચોવચ્ચ જે એરિયા છે એની વચ્ચોવચ્ચ એવો ડમ્પિંગ એરિયા રાખે. એમાં જસ્ટ 2 પ્રકારના ડમ્પિંગ એરિયા રાખવાના. એક છે કે એક દવાવાળા જનાવર કે જેને પહેલાં દવા લીધી હોય કે જેને ચલો પેઇન મેડિકેશન એને આપી હોય કે એન્ટિબાયોટિક એને આપી હોય, તો એ છે એને ક્લોઝ કન્ફાઇનમેન્ટમાં રાખવા. એ જે ડેડ બોડીઝ છે કે એ હોય ને એને ક્લોઝ કન્ફાઇનમેન્ટમાં રાખવા. અને બીજા બધા જે છે કે જેને પાંજરાપોળમાંથી જે આવે છે કે જે પાંજરાપોળમાં કોઈ પણ પ્રકારનો ની દવા યુઝ નથી થઈ, એવો મારો વિચાર છે કે પાંજરાપોળમાં કોઈપણ પ્રકારની વેટરનરી ફેસિલિટી જે ઓલ્ડ એજ પાંજરાપોળ હોય એમાં વેટરનરી ફેસિલિટી ના હોય તો સારું. તો શું છે કે દવા વગરના અને જસ્ટ પ્રોપર બેડિંગ હોય કે પ્રોપર બેડિંગ અને પ્રોપર ફૂડ સપ્લાય તમે કરી શકો જે બહુ ઘરડા પ્રાણીઓ છે એને, તો દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ રાધર દેન એક્સટેન્ડિંગ બાય યુઝિંગ લોટ ઓફ ડિફરન્ટ ડ્રગ્સ ઓલ્સો. એમાં બહુ એટલું કંઈ તો એ જે દવા વગરના એનિમલ છે એને અહીંયા વચ્ચોવચ્ચ ખુલ્લામાં તમે રાખી શકો અને જે દવાવાળા એનિમલ છે એમને એન્ક્લોઝરમાં રાખવાના. હવે જે દવાવાળા જે એનિમલ છે જેને એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા છે એટલે કોઈ બીજો કોઈ એનિમલ એને ખાઈ ના શકે, એનો તમે કઈ રીતના યુઝ કરી શકો. એને જે પણ તમે આજુબાજુ તમે એક પ્લાન્ટ બનાવો, જંગલ જેવું ઊભું કરો જે આખા એરિયામાં છે, જે 40-50 કિલોમીટરના એરિયામાં છે. જંગલ એટલે શું? જંગલ એટલે કોઈ એક પ્રકારના જેમાં વૃક્ષો ના હોય એને જંગલ તમે ના કહી શકો. આખું ઘટાદાર જંગલ હોય ને એક જ પ્રકારના વૃક્ષો એને જંગલ ના કહેવાય. જંગલ એટલે જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો, અલગ અલગ પ્રકારની હર્બ્સ, અલગ અલગ પ્રકારના વાઇલ્ડ ફ્લાવર્સ, વાઇલ્ડ પ્લાન્ટ્સ, વાઇલ્ડ શ્રબ્સ, વાઇલ્ડ ટ્રીઝ, એ બધું અલગ અલગ પ્રકારનું હોય ત્યારે એ ઇકોસિસ્ટમ બને છે. અને દેટ્સ ગુડ, કારણ કે એકને જે પોષણ મળે છે, એક ઝાડને પોષણ મળે છે એ બીજા ઝાડને આપી શકે. જો એક જ પ્રકારના ઝાડ વાવવામાં આવે તો એક જ પ્રકારનું પોષણ જમીનમાંથી ખેંચે છે અને એની ગુણવત્તા ઓછી થઈ શકે છે. પ્લસ તમે ડિફરન્ટ કોઈ એક પ્રકારનું ઝાડ વાવ્યું હોય તો એ બીજા ઝાડને હેલ્પ કરતું હોય, એટલે એવી રીતના ઇકોસિસ્ટમ બને. તો તમે કોઈ પણ જેમ કે અહીંયા આંબાનું ઝાડ વાવ્યું છે બરાબર, તમે તો આંબાના ઝાડના નીચે તમે આ જે દવાવાળી એક ગાય કે જે ભેંસ જે મરી હોય બરાબર, ગામમાં ઘણા બધા એનિમલ રોજ મળતા હોય બરાબર, કે જેમાં વેટરનરી ફેસિલિટી એને દવા આપી હોય, આ આપી હોય, તો એ જે હોય એ દવાવાળા સેક્શનમાંથી લઈને જે ઊંડો ખાડો કરીને એને તમે એકવાર ખાલી દાટી દો ને અને એના ઉપર તમે આંબાનું ઝાડ વાવી દો, દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ ફોર હોલ લાઈફ ફર્ટિલાઇઝર. એના જેવું બેસ્ટ ફર્ટિલાઇઝર એક પણ નહીં, કે એના જેવું નેચરલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. એ આંબો જબરદસ્ત ફ્લરિશ કરશે. એને તમારે 10 વર્ષ સુધી જોવાની કોઈ જરૂર નથી, કોઈ ફર્ટિલાઇઝર આપવાની જરૂર નથી. ફર્ટિલાઇઝર તો આમે સોઇલની તમારી ફર્ટિલિટી ઘટાડે છે કોઈ પણ, એ તમારો ક્ષાર ને બધું જે એડ કરીને બધું. તો આ નેચરલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર થઈ જાય. તો દરેક જગ્યાએ જે આ છે એ દવાવાળા એનિમલ્સને જે ખાડો તમે ઝાડ વાવવા માટે જે કરતા હોય એના અંદર આવું એક એનિમલ્સ નાખી દેવાનું અને એના ઉપર
જે પ્રકારના અલગ અલગ ફ્રૂટ્સ ટ્રી હોય આ હોય લાઈક ઊંચા ઝાડ હોય. હવે જે ઊંચા ઝાડ છે દેટ ઇઝ અ બેસ્ટ સ્પોટ ફોર ધ વલ્ચર્સ. જે ગીધ હોય, હવે ગીધની સંખ્યા એટલી બધી ઘટી ગઈ છે ભારતમાં કે એ બહુ મોટો પ્રોબ્લેમ ઊભો કરી શકે છે કાલ ઉઠીને. તો એમાં હવે આ વાત થઈ કે તમે જે દવાવાળા એનિમલ્સ છે એને તમે કઈ રીતના યુઝ કરી શકો છો, બરાબર. અને જે પેલા એનિમલ્સ છે એને બધા ઓલ સ્કેવેન્જર એનિમલ્સ છે એ બધા એને ખાશે. જેટલા પણ વાઇલ્ડ બર્ડ્સ છે એટલે એ બધા ફ્લરિશ થશે દરેક જગ્યાએ. એટલે એમને પ્રોપર ફીડિંગ ગ્રાઉન્ડ મળી રહેશે. જે પણ ગીધ છે, સમડી છે કે કોઈ પણ લાઈક હાયના છે કે કોઈ પણ જે છે સ્કેવેન્જર એટલે એ આજુબાજુના ગામોમાં હરાસ નહીં કરે કારણ કે એમને પ્રોપર ફૂડને બધું અહીંયા મળી રહે છે બધું. હવે તમારે કોઈ પણ દરેક ગામમાંથી, બરાબર, આજુબાજુ આ બધા ગામો છે આજુબાજુના, બરાબર, જે ગામમાંથી તમારે કોઈ પણ ચલો વાઇલ્ડ એનિમલ પકડાય છે, સાપ પકડાય છે કે દીપડો પકડાય છે કે કોઈ પણ વાઇલ્ડ એનિમલ પકડાય છે તો એને લાઈન આ એરિયામાં મૂકી દો. એટલે પછી એ નેચરના અંદર જ મોટા ભાગે રહેશે અહીંયા. એટલે દેટ્સ બેસ્ટ. અને એના માટે ફીડિંગ ગ્રાઉન્ડ પણ છે. એટલે એ આજુબાજુથી આજુબાજુ બહુ જશે નહીં, આજુબાજુના ગામોમાં ને બધા, તો બધા પણ એન્જોય કરી શકશે ફ્રી લાઈફ. અને રેબીઝ ટ્રાન્સમિશન ને બધું ઘટી જશે. પછી આવી રીતના દરેક જગ્યાએ એક નાનું અમથું પોન્ડ જેવું હોય કે વોટર ફેસિલિટી એક જગ્યાએ મૂકી દેવાની ચાર બાજુ, 10 કિલોમીટરના રેડિયસમાં હોય એવું નાનું. તો શું છે કે જે પણ એનિમલ હોય એ એમાંથી વોટર ડ્રિંક કરી શકે. તો વોટર ફેસિલિટી વન્સ અ યર તમે જો મૂકવી હોય તોની વાત છે. બટ રેબીઝ વેક્સિન તમે એ સ્મોલ વોટર હોલ એરિયા હોય એમાં તમે નાખી શકો. તો શું છે કે વાઇલ્ડ એનિમલ રેબીઝથી એટલીસ્ટ વેક્સિનેટેડ થઈ જાય તો એમને લાઈક રેબીઝ ટ્રાન્સમિશન પણ આખા એરિયામાં ભારતમાં જે અત્યારે મેઇન પ્રોબ્લેમ છે એને ઘટાડી શકાય. પછી છે કે આ એરિયામાં કોણ એનું મેનેજમેન્ટ કરે. તો વોલન્ટિયર ગ્રુપ્સ જે ઊભા કર્યા હોય દરેક ગામમાંથી, જે ઊભા કર્યા હોય એ થોડું મેનેજમેન્ટ કરીને એ જાતે કરે. કારણ કે આ વસ્તુ આપણે સરકાર ઉપર ના છોડી શકાય. સરકાર મેનેજમેન્ટ કરવા આવશે તો એનું મેનેજ નહીં કરી શકે. અને બેટર છે આ રોડમાંથી તમે એટલીસ્ટ તમે કહેવાનો મતલબ કે એટલીસ્ટ વન્સ અ વીક ઓર સો દરેક ગામમાંથી અલગ ટૂર જતી હોય, સ્કૂલ બસ હોય જે ઇલેક્ટ્રિક હોય કે જે નોઇઝ ના કરતી હોય. કારણ કે ધીસ એરિયા શુડ બી નોઇઝ ફ્રી ટુ, પ્લાસ્ટિક ફ્રી ટુ. આ પ્લાસ્ટિક ફ્રી હોવું જોઈએ કે તમે ગમે તે તમે ડમ્પ કે કોઈ તમે કરી ના શકો. 1-2 કલાકની જે હોય એ ટૂર લઈને તમે અલગ એનિમલ્સનો તમે એન્જોય તમે કરી શકો છો નેચરલી તમે સી. તો એજ્યુકેશનમાં એ બહુ સારું એવો ફાયદો કરશે. જે લોકો વોલન્ટિયર છે જેમને ગમતું હોય એ લોકો ઊંચા જે ઝાડ બને, કારણ કે એના ઉપર ગીધ માળા મૂકે, દરેક જે વાઇલ્ડ બર્ડ છે એ બધા એના માળા મૂકે તો એના ઉપર માળા એ તમે ગોઠવી શકો છો. સો ઇટ વુડ બી ઇઝી ફોર ધેમ ટુ પુટ લે ધેર એગ્સ. અને એમની સંખ્યા વધારી શકાય. બિકોઝ દેટ્સ અ બિગ પ્રોબ્લેમ. ધ વલ્ચરની પોપ્યુલેશન જે ડિક્લાઇન થઈ રહી છે, કાલ ઉઠીને આપણે જે લાઈક એવું ના થાય કે એ પછી કમ્પ્લીટ નાશપ્રાય થઈ જાય. એટલે આ પ્રમાણેનું છે. હવે આનો ફાયદો શું થઈ શકે છે? તો આનો ફાયદો એ થઈ શકે છે, એના બેનિફિટ્સ છે. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ઇઝ અ પીસફુલ પ્લેસ ફોર ધ નેચર. તો આ નેચર માટેનો એક પીસફુલ પ્લેસ થઈ જાય કે એમાં તમે લાઈક દોડધામથી ગમે ત્યારે જ્યારે તમે એન્જોય કરવું હોય ત્યારે તમે આવી શકો. એઝ લોંગ એઝ યુ આર નોટ ડિસ્ટ્રોઈંગ ધ નેચર by using the garbage, plastics and those things. Just you want to come, you can come in, like act as a સફારીના જેમ તમે એનો યુઝ કરી શકો છો. બીજું છે એ ગ્રીન કવર વધારશે. દરેક તાલુકામાં હશે તો એનો 50 કિલોમીટરનો એરિયા છે એ પૂરો જંગલ જેવો થશે. તો એ તમારું ગ્રીન કવર વધારશે. તો એ તમારે દેટ વુડ બી હેલ્પફુલ. બીજું એ વાઇલ્ડ એનિમલ ઇશ્યુઝ જે છે સિટીમાં જે પ્રોબ્લેમ છે એનો ઇશ્યુ સોલ્વ કરશે. બીજું રિડ્યુસીસ ધ રેબીઝ ટ્રાન્સમિશન જે વાઇલ્ડ એનિમલમાંથી આવે છે એનો એ ઘટાડશે. કારણ કે હવે એ જે મોસ્ટ વાઇલ્ડ એનિમલ પોપ્યુલેશન છે મોર કન્જેસ્ટેડ ટુ ધેટ એરિયા રાધર દેન
આજુબાજુ તમને સ્પ્રેડ થવાની જગ્યાએ. બીજું છે એ વલ્ચર અને અધર સ્પીસીસને સેવ કરશે. બીજું છે રિડ્યુસ ડિસીઝ ટ્રાન્સમિશન કરશે. વેન ઇટ ઇઝ લોકલાઇઝ ઇટ રિડ્યુસીસ ધ ટ્રાન્સમિશન ઓફ ધ ડિસીઝ. બીજું એ એજ્યુકેશનમાં હેલ્પ કરશે. ધીસ ઇઝ અ વેરી બિગ થિંગ કે ઇટ વિલ હેલ્પ ઇન રિસર્ચવાળા જે એમના સેમ્પલ છે, ડેટા છે, એ બધું ત્યાંથી લઈ શકે તો તમને આઈડિયા આવી જાય કે ભારતમાં અત્યારે કયા ડિસીઝ પ્રિવેલન્સ છે, એની એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સથી માંડીને બધું તમે લાઈક અલગ અલગ ડેટા તમે કલેક્ટ કરી શકો છો એમાંથી. કઈ સ્પીસીસ અત્યારે લાઈક છે, લાઈક પેરાસાઇટ સ્પીસીસ આ છે તે છે, બધું તમને આઈડિયા આવી જશે. એન્વાયરમેન્ટલિસ્ટ માટે યુઝફુલ, કન્ઝર્વેનિસ્ટ માટે યુઝફુલ, સ્કૂલ ચિલ્ડ્રન માટે ધીસ ઇઝ વેરી યુઝફુલ. કારણ કે હવેની આ દોડધામવાળી જિંદગીમાં એ બધું ભૂલી ગયા છે કે કેવી રીતે લાઈક નેચર શું હોય. તો દે કેન સી ધ નેચર, કમ્પ્લીટ નેચર વિધાઉટ ઇન્ટરવેન્શન ઓફ other people and those things, other people, noise and those things. એ ઇમ્પ્રૂવ સોઇલ ફર્ટિલિટી. કારણ કે આપણે બધું ફર્ટિલાઇઝર તરીકે આ બધા જે એનિમલ્સ છે, મરેલા એનિમલ્સ છે, એને આપણે દરેક ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરીએ છીએ. તો એ હેલ્પ કરશે. ઇટ ઇન્ક્રીઝિસ ફ્લોરા એન્ડ ફોના. મીન્સ નેચરલ હર્બ્સ, વાઇલ્ડ એનિમલ્સ, વાઇલ્ડ બર્ડ્સ, આ બધાની પોપ્યુલેશન વધારે છે, જેની ખૂબ જ તાપતી જરૂર છે અત્યારે. એ રિડ્યુસીસ 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રિડ્યુસ કરશે સરાઉન્ડિંગ એરિયાઝમાં. કારણ કે જંગલનું કવર મળી જશે એટલે તમને ગરમી ઓછી લાગશે. એન્ડ ધેટ ઇઝ અ વેરી બિગ થિંગ. એ હોલ્ડ્સ રેઇન. એ એરિયામાં વરસાદ વધારે પડશે. કારણ કે ઊંચા ઝાડ હશે તો એ ઊંચા ઝાડ જે હવા જે ભેજવાળી હવા જે દરિયામાં જઈ રહે છે એને સેવ કરશે અને એ એરિયામાં વરસાદ વધારે પડશે. ઇટ વુડ બી ગુડ નેચરલ થિંગ. અને એરિયા વન્સ અ યર લાઈક આપણે બધા ટૂર ગોઠવીએ એની તો સારું. અને ઇટ્સ પોસિબલ કે મેનેજ બાય વોલન્ટિયર્સ ફ્રોમ ડિફરન્ટ એરિયાના વોલન્ટિયરવાળા મેનેજ થાય તો એકબીજા વચ્ચે ગામ વચ્ચેની રિલેશનશિપ છે ને એ બધું ઇમ્પ્રૂવ થશે. આઈ નો આમાં ઘણું બધું અપડેટ થઈ શકે છે, તમે કરી શકો. આ તો ધીસ ઇઝ જસ્ટ મારો પોતાનો વિચાર છે. એમાં તમે એમાં ડેફિનેટલી દરેક સિસ્ટમ પ્રમાણે એડ કરી શકો છો. બટ ધીસ ઇઝ રિયલી નેસેસિટી રાઇટ નાવ આપણા ભારતમાં આની ખૂબ જ જરૂર છે. તો આના માટે એક વિચાર સેન્ટ્રલ ગવર્મેન્ટ કે રિજિયોનલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ કોઈ વિચાર કરી શકે અને આવો પ્લાન કોઈ ઇમ્પ્લિમેન્ટ કરી શકે આફ્ટર ડિસ્કશન વિથ અધર પીયર્સ. દેટ વુડ બી ગ્રેટ. થેન્ક્સ.